ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં દેશો. તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને મિત્રો, આપણા નવા દિવસે નવા કામની શરૂઆત થશે. આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને વાગી ગયા છે ડાયરો આપણે સવારના 11:30 તો નથી થયા, પણ 11:15 થયા. બાકી 2 દિવસથી વાતાવરણ કંઈક આવું છે, વાદળ છાયું. ધન્યવાદ. અચ્છા. બાકી મિત્રો, આજે નવું કામ શું છે જણાવું તો આપણે હે ને ડુંડિયું લણીએ છીએ ઘઉંની. કોઈ ડુંડિયું લણે ઘઉંની છે, અમે ડુંડિયું લણીએ મિત્ર. નહીં કલ્પેશ? હા, હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી. આપણે ડુંડિયું લણીએ છીએ. જો આમાં મોટી મોટી ડુંડિયું હોય ને, અમે ડુંડિયું લણીએ. કોઈ ડુંડિયું નહીં લણતું હોય. હા, આપણે નવું કામ છે. અમારે કોઈ ન કરે એવું જ અમે કરતા હોય મિત્ર. કોઈ ન કરે એવું આપણે કરી. હા, હા ને મિત્રો, આપણે આજુ ઊંચી ડુંડિયું રહી ને આવડી ઊંચી ડુંડિયું રહી ને એ લણીએ છે. જો અહીંયાથી કોક છોડવા 60 કહેવાય, અને અમે હે ને 60 કહી ગયા. કોક ઉષા છોડવા દેખાય ને, જો આમાં દેખાતા હોય વિડીયોમાં. જો અહીંયા જાય રહ્યા ને એને 60 કહી. તો એ હે ને મિત્રો, અમે હે ને લણીએ છીએ. કેમ કે બિયારણમાં રાખવાના ને ઘઉં આવડા, એ લણ લઈ એમાં આ છે ને આનો પાકે ને એટલે આના દાણા લાલ થાય, થોડાક લાલ નહીં, ઊંચા બહુ થાય, એટલે આવતા વર્ષે વાવી એટલે ડબલ થાય. લઈને હું કલ્પે બી લણીએ છે. ઓલી કાંઈ લણતા આવી, હવે 4-5 કેરા રહ્યા છે, લણ નાખવી. તો મિત્રો 12:30 થઈ ગયા છે અને ઓલી ડુંડિયું લણતા હતા એ જો લણી આવી ગયા છે પાછા લીમડાના સાંય. આપણે ને આનું પોક નહીં પાડવાનું, પોક માટે એને બીજ લણવાની છે. કેમ કે આ ને ફૂલ પાકી ગયા એટલે પાક ન થાય, આનો બને જોઈએ એવો મીઠો ન લાગે. આને ઉકવી દેવું, કુણી ડુંડી હોય ને સેજ તો મજા આવે ખાવા, મીઠો લાગે થોડું. આ જો લીમડાના પાન તો હવે પૂરા થઈ ગયા, કોક ખરા જોઈ પીડ્યા છે મિત્રો. લીમડાના પાન ખૂટી રહ્યા ને તો પાછો પાલો તૈયાર થઈ ગયા. કેટલા બધા પાંદડા પીડ્યા જો મિત્રો. પાન હું બહુ ભાંગવાની બીક નહીં, એટલે આજ નથી વાળા, કાલ વાળા. કેટલા પણ પડ્યા છે લીમડાના પાન ખૂટી રહ્યા, આશોપાલના પાન ચાલુ થઈ ગયા. મિત્રો 2:30 વાગી ગયા છે અને બપોરા કરી લીધા આપણે મસ્ત મજાના. અને પાછું જે પાણી ચાલુ કરી દીધું એ તુવેરમાં લાઈટ આવી ગઈ છે ને. હવે 2 સાય રહ્યા ને, એક ઓલી બાજુ એ પી જાય એટલે પછી કરી દેવાની મોટર બંધ. ને પછી એને ઠેર સાંજના 6-7 વાગ્યે મોટર ચાલુ કરવાની. ઘઉંમાં હે ને 10 કેરા રહી ગયા છે ને. બાકી જાય ટમેટા હે મસ્ત મજાના મિત્રો, મોટા જબરા. આ ટમેટા હે ને ખાવાની મજા આવે, ઓલા લાંબા ટમેટા હે. કેમ બાકી જો આ ખડુપરું હે, ખાટા ન લાગે, મજા આવે ખાવાની. જુમે સોઈટા હે અહીંયા છે. આમાં ઘણા સોઈટા હતા ને મિત્રો. શેરું અમારે ને ટમેટા ખાઈ જાય, છોડે પાકવા જ નથી દેતા. બાકી જો અહીંયા છે જુમે સોઈટા જુમે. હા જો ખડુપરા અહીંયા બે છે ઉપર રહી જો. અને આ દેશી ટમેટા, દેશી ન કહેવાય લગભગ, આને દેશી અલગ આવે. જાય છે ને 13 ખાઈ ગયા છે. આ ગોળ ટમેટા ખાટા મીઠા લાગે અને સેજ ગળા લાગે, ખાટા ન લાગે. આ ખાવાની મજા આવે. તો મિત્રો કબૂતર છે 2 અહીંયા આવીને બેસી ગયા, દરરોજ અહીંયા બેઠા હોય કબૂતરની જોડી, જુગલ જોડી. અને હાળા હે ને ગોબરા છે, અહીંયા બેઠા હોય અહીંયા સરકે માળા. ગોબરા હાળાવ હારખું રાખતા હોય અને બહાર જઈને સી કરી આવે. આનો માળો હે ને અહીં કંઈક બનાવે ગુલાબનો.
કુવામાં એ કેટલા રહ્યા હતા અહીંયા કેવા પણ જો બેઠા ને ત્યારથી બીકાઈ ને લાગતું જરીએ જવા હતા એવી ના જો કબૂતરની જોડી છે મિત્રો, આપણી જોડી ક્યારે જ થાય હે મિત્રો? કમેન્ટ કરી જણાવજો. આપણે ખાઈ ટમેટા સારું. હા હે ચાલ પૂછડા લાવ ના પાઈ ગાય ને શું તો તું સારું સારું. હાલો મિત્ર, કોયેલું બોલે તેતુડી ક્યાં લીમડામાં બોલે ખાધે છે ને વારાફરતી બોલે બેઠી છે. એ કાંઈ બે ત્રણ બોલે તો એ કામ બોલે. કામ બોલે. બે ત્રણ પાછી બીજી આમ વ્યૂ કેવો મસ્ત મજાનો બોલતા. અને આપણે એને મિત્ર આવી ગઈ છે ચા 5:15 વાગ્યે. કેવી પણ બોલે જો તો હરાણી હોય છે. શેતુડી બોલે. મિત્રો ફાઇનલી ચા પીને આપણે મોટર કરી દીધી છે ચાલુ. આપણે જો પાણી ચાલુ કરી દીધી. આપણે ઘઉંમાં નહીં જ ચાલુ કર્યું, આપણે જુવારમાં પાવાનું છે. ને ઘઉંને તો થઈ ગયું વાર છે પાવાની. પવન આવે એટલે પહેલાં ઝાર પાઈ દેવી. ઝાર પી ને તા પછી પવન થોડોક ઓછો થઈ જાય ને એટલે ચાલુ કરશું ઘઉંમાં. બાકી વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો જોરદાર. રાજી બે પાણી ધોરિયા ધોડ્યા જાય તો ઝીંગા રાજે હાલો બહાર નીકળો માર નાખવાળો હાલો 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 ફટાફટ. કેવો જોરદાર વ્યૂ છે મિત્રો. પોપટ ઉડે છે ત્યાં 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 ચાલુ જ રાખે માળા, કઈ ઘટે નહીં એવો વ્યૂ છે જોરદાર. કલ્પે હાસન ટમેટા પાક્યા છે. હાલો મિત્રો આપણે હે ને ટમેટા ખાતા આવી. ટમેટા થોડીક ભૂખ લાગી હે ને ટમેટા ખાઈ લઈ 10-12. ઓલી બાજુ છે હજુ લૂમે ઝૂમે સુઈતા મિત્રો ટમેટા ખાવા હોય તો શેરું ખાતો હતો. શેરું ને ધરાઈ ગયો શેરું ને. શેરું ભાળી ગયો ને શેરું ખબર નથી. ચાલો મિત્રો આપણે એટલા જ ઘણા એટલે એવું લાગે ભૂખ લાગે ને એટલે પાછા બીજા લઈ જાઉં. તો મિત્રો 7:15 થઈ ગયા છે સાંજના અને હું આવ્યો છું બત્તી લેવા. બત્તી કરું સામે કદાચ અંજવાળું તમને પડે તો મોઢામાં. આજ તો કલ્પે બત્તી દેવા ન આવ્યો. બાપુ તમે સીધ જાવ છો? હે બાપુ જાય છે મિત્રો જુનાગઢ જાય છે. આપણે કેથી જાવ છે કલ્પે જુનાગઢ? આપણે ને આપણે હમણાં નહીં આવે બાપુ જુનાગઢ જી આવે. હાલો મિત્રો કોઈ આપણે જુનાગઢથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. બાપુ સાથે મુલાકાત કરજો. જાય બાપુ જુનાગઢ એમના ભાઈ બન હારે જાય છે. કાલ પહોંચશે બપોરે. એટલી બધી નો વાર લાગે થાય સવારમાં પોગી જાય ને. ચાલો મિત્રો આપણે કેરો હે ને સલકાઈ જાય પેલા નાખું વાળીએ ફટાફટ. છેલ્લો રોટલો રેવા છે
નહીં તાવડી મીઠી શું જાડી છે બહુ ને તે બહુ વાર લાગે રોટલો સડતા. કેવા પણ મોટા જબરા જબરા રોટલા એક પૂરા એક પૂરો થઈ જાય. ઘડીક બેઠા ને મિત્રો તાપ લાગવા માંડે, ગરમી થવા માંડે. સુલે રોટલા બનાવાય નહીં ગમે. બહાર સુલો ખળે આમ રાખી દેવાનું તો થાય તો બહાર પવન આવે. અહીંયા તો બીજી બાજુ પેક હોય એટલે પવન બવન કઈ આવે નહીં, ગરમી થાય, તાપ લાગે એટલે હે ને બહાર ફળિયામાં ફૂલો લઈ લેવાનો. હાલો હવે હે ને મિત્રો રોટલા સડી ગયા છે, ઢોરાને બધાને ને માલપા પૂટ દઈ બધાને પછી કરી લઈ વાળું. અને મસ્ત મજાની હે ને વાળું કરી લીધી. અને આજ તો વાળુંમાં હે ને મિત્રો આપણે હતું ઓલા શું કહેવાય ઓલા લાલ લાલ ઘોમ ચટાક આવે એ કરતા શું કહેવાય શું કહેવાય હાજો બીટ નામે ભૂલે જાય. બીટ હતું, બીટનું શાક બનાવ્યું. તમે કોઈ દી ખાધું બીટનું શાક? ખાધું હોય કમેન્ટ કરજો. આપણે આજ તો ને બીટનું શાક ખાધું હતું. અને 10 વાગ્યાને 11 મિનિટ થઈ ગઈ છે. અને અમે હે ને મિત્રો એક શીબરી આવી છે ને એક 2 શીબરી આવી એને થોડાક દિવસથી આપણે બદામમાં આવે મળી દરરોજ સાંજે અંધારું થાય ને ત્યાં પોગી જાય, આખી રાત ચાલુ રાખે નહીં ભાઈ? હા ત્યાં હું ખાવા બોલે ક્યાં બોલે પણ નહીં દેખાય અંધારું. સંભળાતું ક્યારેક ક્યારેક બોલે હજુ બોલે ને પછી બંધ થઈ જાય. પેલા આવતી હતી પણ આમ થોડીક આઘી રહેતી હતી. હમણાં થોડાક દી છે ને 10-15 દી છે ને તો આમ બદામમાં આવી ગઈ બોલવા. બેકારો કરે. હા ભયંકર લાગે, ભયંકર લાગે, આમ હાથ ન લાગે. તો હાલો હવે હે ને ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. રાતના જટાવર હોય રાતના બોલે પણ આમ ભયંકર લાગે આપણને બોલે ને મજા ન આવે. તો હાલો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.